સમગ્ર મામલો છે તાંત્રિક વિધિ અંધશ્રદ્ધા ઉપર જે વિસ્તારની અંદર ભુવાઓ અને આવી વિધિઓ કરવાવાળા લોકો ફરે છે તેના ઉપરનો આખો કિસ્સો છે. કિસ્સાની વિગત એવી છે કે આશરે 8 મહિના પહેલાં ફરિયાદી હેતલબેન જે છે તેમના પતિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે તેમના એક પરિવારના સભ્ય દ્વારા તેમને કહેવામાં આવેલું કે પાંચાલ ચંદ્રકાંતભાઈ છે ત્યાં તાંત્રિક વિધિઓ કરે છે અને જેથી આ તેમનું માનસિક સ્થિતિ પણ સારી થશે અને પરિવારના દુઃખો દૂર થશે. જેથી ફરિયાદી હેતલબેન દ્વારા તેમની એક તાંત્રિક વિધિ કરવામાં આવી અને આશરે 4 મહિના પછી તેમના પતિની તબિયત સારી થવાથી તેમને એના ઉપર વિશ્વાસ બેઠો તાંત્રિક વિધિ ભુવા ઉપર કે ભાઈ આમની વિધિ દ્વારા મારા પતિની તબિયત સારી થઈ છે. પરંતુ આશરે લગભગ 2 મહિના પછી પાછા તેમના પારિવારિક વિખવાદો તેમના પરિવારમાં ઊભા થયા, જેને કારણે ફરીથી ફરિયાદી હેતલબેન દ્વારા ફરીથી તાંત્રિક વિધિ કરાવવાનું નક્કી કર્યું અને આ ભુવાને વિંજુવાડા માંડલ ખાતે બોલાવવામાં આવ્યો અને ફરીથી આ ભુવા દ્વારા તાંત્રિક વિધિ કરી અને સોનાના ઘરેણાં ગીરવી રાખી જામીન ઉપર રાખી અને એક તાંત્રિક વિધિ કરી. ફરિયાદીની મોડસ ઓપરેન્ડી આમાં એ રીતની છે કે ફરિયાદી છે પોતે જે ભુવો છે એ પોતે ફરિયાદી દ્વારા મતલબ જે વિધિઓ કરાવે છે તેમની પાસેથી સોનાના ઘરેણાં જામીન ઉપર રાખે છે અને સોનાના ઘરેણાં જામીન ઉપર રાખી પછી એમને પોટલીમાં બંધ કરી અને એ ડબ્બામાં અંદર પેક કરી અને પછી એવું કહે છે કે 21 દિવસ પછી તમારે આ ઘરેણાં ખોલવાના છે. પરંતુ આ સમગ્ર કિસ્સા દરમિયાન જ્યારે ઘરેણાં પેક કરે છે તે દરમિયાન આ ભુવો પરિવારના સભ્યોને વિધિ દરમિયાન આજુબાજુના મંદિર છે અથવા તો કોઈ અન્ય જગ્યા ઉપર ગામની જગ્યા ઉપર મુલાકાત લેવાનું કહે છે કે તમે ત્યાં મુલાકાત લઈ આવો, તે દરમિયાન હું મારી વિધિ પૂરી કરી લઈશ. પરંતુ જ્યારે પરિવારના સભ્યો આવે છે ત્યારે આ ભુવો છે પોતાના સોનાના મતલબ ફરિયાદીઓના સોનાના ઘરેણાં છે તે છેતરપિંડી દ્વારા સરકાવી લે છે અને અન્ય વસ્તુઓ ડબ્બાની અંદર રાખે છે. અને ભુવા દ્વારા એવી સૂચના આપવામાં આવતી હતી કે ભાઈ 21 દિવસ પછી આ ડબ્બો ખોલવાનો અને તમારા પરિવારના વિઘ્નો દૂર થશે. જ્યારે પરિવારના સભ્યો છે 21 દિવસ પછી ડબ્બો ખોલે છે તો ડબ્બાની અંદરથી ઘરેણાઓ મળતા નથી અને સમગ્ર છેતરપિંડીનો કિસ્સો બહાર આવે છે. સમગ્ર મામલામાં હાલની તારીખે 3 ગુના ડિટેક્ટ થયા છે અને આગળના બી મારી માહિતી મુજબ આગળના સમયમાં વધારે ગુનાઓ દાખલ થશે અને વધારે ગુનાઓ ડિટેક્ટ થશે. હાલની તારીખે એક માંડલ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયો છે, ઉપરાંત સોલા પોલીસ સ્ટેશન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ થયો છે. આ ભુવાનું આખું નામ છે ચંદ્રકાંતભાઈ કાંતિભાઈ પાંચાલ છે. ભુવો છે મૂળ ગોતા અમદાવાદનો રહેવાસી છે અને ભુવો જનરલી આ રીતે નાની મોટી વિધિઓ કરી અને ઘણા વર્ષોથી આ રીતે પૂજા વિધિઓ કરે છે અને આ રીતે પરિવારના સભ્યો છે જે તેમના સંપર્કમાં આવે છે તેમની સાથેથી તાંત્રિક વિધિઓ કરાવી અને પૈસા પડાવે છે. માંડલ પોલીસ સ્ટેશનનો જે ગુનો દાખલ થયેલો છે તેનો મુદ્દામાલ આશરે 8,90,000 ઉપર જે છે. ઘાટલોડિયા અને સોલા પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે આશરે 15 લાખ અને 13 લાખ આશરે જેટલો છે. ભુવો છે સમગ્ર મુદ્દામાલ લઈ અને કાં તો સોની પાસે ઘરેણાં ગીરવી રાખે છે અથવા તો મુથુટ ફાઇનાન્સમાં ઘરેણાં ગીરવી રાખી અને પોતે રકમની લોન ઉપર લે છે. તમામ નાગરિકોને એટલું એક સૂચન છે કે મૂળભૂત ભારતના બંધારણમાં મૂળભૂત ફરજની અંદર લખેલું છે કે તમામ નાગરિકોએ વૈજ્ઞાનિક વિચારસરણી તરફ આપની માનસિકતા કેળવવી જોઈએ. તો આ 21મી સદીની અંદર જ્યારે શિક્ષણનો એટલો વ્યાપ થયેલો છે તેવા કિસ્સાની અંદર આવા કોઈ પણ તાંત્રિક ભુવાઓ જે છે આવી પૂજા વિધિઓ કરાવે તેમના ભરોસામાં આવવું નહીં